કેમ છો બધા? મજામાં જશો? કાલે આપણે બ્લોગ નથી મૂકી શક્યા, કંઈ કારણોસર થોડું કામ હતું એ હિસાબથી. ચાલો આજે નવો બ્લોગ આપણે જરૂરથી મૂકશી, તો જરૂરથી જોજો. અને જમવામાં છે આજે રોટલી અને કાચરી. આ વર્ષે ગામડેથી કાચરી બનીને નથી આવી એટલે અહીંથી રેડીમેડ તૈયાર લેવી પડી છે. તો જોઈએ કે અહીંની કરિયાણાની દુકાનેથી લીધેલી કાચરી કેવી આવે છે. અને ચાલો તો જમી લઈએ અને પછી જઈએ ઓફિસે. ચાલો તો ઓફિસે જવા માટે નીકળી ગયા છીએ. અને તમને જો અમારો કાલનો ભાગવત સપ્તાહવાળો બ્લોગ કેવો લાગ્યો છે એ જરૂરથી કમેન્ટ કરજો. અને જેને આ વ્લોગ ન જોયો હોય ભાગવત સપ્તાહનો, તો તમે રાજેશ ગલાણી વ્લોગ નામની યુટ્યુબ ચેનલમાં જઈને વ્લોગ જોઈ શકો છો. એકદમ જોરદાર એકદમ આયોજન હતું ત્યાં ભાગવત સપ્તાહનું, અને બીજા ઘણા પ્રદર્શન પણ હતા અને એકદમ સુંદર ડેકોરેશન પણ હતું. તો તમે એકવાર અવશ્ય ને અવશ્ય એ વ્લોગ જોઈ લેજો. જો તમારે કથા સાંભળવા ન જવું હોય અને ખાલી તમારે એમ હોય પ્રદર્શન જોવું હોય તો તે વ્લોગ જોઈ લેજો. ભાવેશભાઈ આવી ગયા છો ભાઈ? હવે તો માર્કેટ હાલે. ભાવેશભાઈ આવી ગયા છે. છોટા પાડી દેવાના છે આજે માર્કેટમાં. માસ્ટર રામ રામ સીતારામ. સીતારામ સીતારામ. બોલો વરેલભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ અંધારું અંધારું લાગે છે? લાઈટો વાઈટું કરો એલા, સવાર પડી ગયો. માસ્ટર પંખો નહીં. હા માસ્ટર પંખો રહેવા દે ભાઈ તું. પંખો કરવા જ નથી કીધું. જો આજ અત્યારે એને ગરમી લાગે છે. હા. હા મસ્ત હતો. હાલો ભાઈ, આજ કાંઈક સારું કામ આપે તો સારું છે. માર્કેટ લગભગ તો આપશે આજે એવું લાગે. દીક્ષોને છોડાવી જાય ને તો સારું કહેવાય. ચાલો વિરલભાઈ. 2 hours later. જીમમાંથી આવી ગયા છીએ અને વાગ્યા છે 6:30. અને આજે હતું ટ્રાઇસેપ વર્કઆઉટ. તો ચાલો જોઈએ મનીષા આજે રાંધવામાં શું બનાવવાની છે. શું બનાવવાનું છે ભાઈ? કાંઈ નહીં નથી બનાવવું. શરદો થઈ ગયો છે. ગરમા ગરમ ભજીયા ખાવા લઈ જાવ એટલે તમને વધારે શરદી ન થઈ જાય. કફ જામી લ્યો. હા શરદી તૂટી જાય. પેલા થોડુંક સૂપ પાજો, પછી ભજીયા ખવડાવજો. હા કાંઈ નહીં ખીચડી બનાવી નાખ તારી હાટું. અમારી હાટું કંઈક બીજું બનાવી નાખજે. તો તારી હાટું કંઈક ખીચડી બનાવી નાખ ને અમારી હાટું કંઈક બીજું બનાવી નાખ. બરાબર છે ને? હો અત્યારે લાગી છે ભૂખ. તો ત્યાં સુધી આપણે ઓળા આપણે લાવ્યા હતા માંડવીના સિંગના દાણા ફોળેલા છે. બહુ મીઠા લાગે છે. એ ખાઈ લઈએ પહેલાં. અત્યારે તો આજ તો ખાવાનું લગભગ તો મોડું થાય એવું લાગે છે. તો ઠેકાણા નથી કાંઈ ખાવાના. ચાલો તો નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી જમી લઈએ. A few moments later. ચાલો થેપલા ખાવા આવી જાવ. શિયાળાના મજા આવે છે. મેથી એટલી મસ્ત છે ને અત્યારે શિયાળામાં મેથી એકદમ સારી મળે છે. ચાલો થેપલા ખાઈ લઈએ. ચા છે, થેપલા છે અને મરચાંનું આથણું છે. એક નંબરમાં થેપલા બન્યા છે. જમવાની મોજ પડી ગયા છે. મને તેમ હતું કે આજે ખાવામાં કાંઈ મળશે નહીં, કારણ કે મનીષાની થોડી તબિયત ખરાબ હતી. તો પણ વાંધો ન આવ્યો. થેપલા મળી ગયા, ખાવાનું તો મળી જશે સારું. ચાલો જમી લઈએ. અને જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આ રોજે રીલ્સ ઉતારવાળા ભાઈ આજે રોડનું કામ રાખ્યું છે. રીલ્સ ઉતારવામાં ને ઉતારવામાં રોડ ઉતારવા માંડ્યા છે આ ભાઈ. હા
રોડ નોખો કરીને પછી જ હોવાના છે એવી વાત છે. આ રોડ વધારાનો બનાવી નાખ્યો છે. હા ઓછો કરે છે આ એસએમસી. હા હવે એ કાઢવો પડે એમ છે ગમે એમ કરીને. કોણ હતું આ બનાવવામાં કોણ હતું રોડ? હા રજનીભાઈ હતા. આવા રોડ હોય કે હા જયદીપભાઈ હતા. આવા રોડ હોય કે ત્રિકમ લેતો આવવાનો હતો. ત્રિકમ રાતના વાગ્યા છે 11:15. નીવાબેનને લેસન હજી નથી ખૂટતું. કેટલું નીવા લેસન આપ્યું છે તને ભાઈ? બહુ બધું આપી દીધું છે એકાયરે. ઓછું આપો સાહેબને કંઈ લેસન. એમ કે 11:15 થયા તોય લેસન પૂરું નથી થતું. 6 વાગ્યાનું આવીને ચાલુ કરી દીધું છે નીવાએ સ્કૂલેથી આવીને. હજી નથી પત્યું. કાલ બપોર સુધીમાં પતી જાય તો સારું છે. બરાબર નીવા? ચાલો મનીષા અને નીવા બે હશે. નીવાનું લેસન પૂરું નહીં થાય ત્યાં સુધી. અને હું અને જીયાન, આપણા જીયાન સૂઈ જઈએ. બરાબર છે ને? ચાલો તો સૂઈ જઈએ. અને જો તમને જો આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.